જય માતાજી મિત્રો, ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે થયો છે દિવસ બીજો આપણો બ્લોગનો. આપણે આજે એક બ્લોગ નાખ્યો સવારે, અને આજ બીજો બ્લોગ બનાવીએ મિત્રો, સપોર્ટ કરજો. તો ગાઈસ જો અત્યારમાં ડુંગળી ને બટાકાનું કટ્ટું લાવી દીધું છે. 700 રૂપિયાનો બટાકો અને 600 રૂપિયાની ડુંગળી. અને આ બાજુ જો ચણા બણા ભરાયા છે, બટાકા મેલવાના છે. પછી જો ગેસ આપણે બધું સામાન ચડાવી દીધું છે, લારી બારી સાફ કરી. હવે આપણે પાણી બનાવવાનું છે. મારું પાણી અંદાજિત હશે 15 લીટર આસપાસ હશે પાણી. એમાં મારે મસાલો નાખવાનો, સંચર પાવડર, અને નીચે રહ્યું કાળું કાળું દેખાય એ આખું સંચર, ઉપર દરેલું સંચર, એટલે આખો પાલો આમાં નાખી દેવાનો. દાણા મરચાં ને ભેળવાનું મિત્રો. હા, મરચાં પછી જો ગેસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત. હવે નાહી એટલે મજા આવે, સુઈ જવાનું જોઈએ, ધંધો કરવા જવું એવું થાય. અને મિત્રો મજબૂરીથી જવું પડે, ધંધો કરવો પડે, ઘર ચલાવવા માટે કંઈક ધંધો કરવો પડે. જો બટાકા ફોલાયેલા, પછી ખાઈ પીને આપણે રોજનું રૂટીન ખાઈ પીને જવાનું. જો क्या हो रहा है ये सब देखो, તડકા તડકો ને વરસાદ ને બધું ભેગું. જો જો મિત્રો આ જો સાંટા પડેલા, સાંટા ને તડકો બધું ભેગું છે, ખબર પડતી નહીં આ બધું શું છે. તડકો છે, વરસાદ છે. આપણે આઈ થિંક 10 વાગે આવી ગયા હતા. જો આ પકોડી વેચાણી, 100 રૂપિયાનો ધંધો થયો છે. આજે તો મિત્રો રવિવાર છે એટલે ગ્રાહકી જ નહીં, કંટાળો આવે. જો ગ્રાહકી કોઈ હે નહીં, પબ્લિક જો તમે કોઈ દેખાય કોઈ હે નહીં. આજે માપે હે, રવિવારનું દિન ધંધો માપે. લોકેશન સમજાવી દીધું અમે. હા આવે બધી રિક્ષા આવી ને આપણી શ્રીરામ પકોડી સેન્ટર, આપણી લારી મિત્રો. વિમલ સિલ્વર તો બાયું ખાય, મરદ ખાય માવો. જો રોયલનો માવો હે. હવે ગરાગી તો નહીં, પણ માવો વાવો ખાઈને દિવસ કાઢીએ મિત્રો, ટાઈમપાસ કરીએ. વિમલ સિલ્વર તો બાયું ખાય, મરદ ખાય માવો. તો ગાઈસ જો બધી પકોડી ખલાસ થઈ ગઈ. જો પકોડી આટલી વધી, માલ આટલો છે, ગરમ આટલો રગડાવાળો. પકોડી લઈને આવે છે એમાં પપ્પા. જો આવે એટલે આટલી વેકીને પછી જવાનું છે ઘરે. જો મિત્રો પતી ગયો, 10 ની થશે ખાલી. હવે ઘણી વારી માલ વડો સેટિંગ કરવું है. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. પછી જો ગાઈસ આપણે ઘરે આવી ગયા, બધી પકોડી વેચી. જો પકોડી લાવ્યો તો ઘરે ખાયેલી ચકી. તને નહીં લેતો વિડીયો પર લે, મને ભરિયા લાઈન મોકલેલું એક બે. તમારે હાથું તો શાક લાગ્યો. પછી જો ગાઈસ આપણે ખાઈ પીને આવી ગયા બારે, અંધારું થઈ ગયું, હાથ પડી ગઈ. હવે તો વિડીયો તમને મારા કેવા લાગે છે મિત્રો કમેન્ટ કરી નાખજો. સપોર્ટ કરજો, તમારા ભાઈને સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરતા નહીં, લાઈક વ્યૂ માપે આવે, હોસા આવે, એટલે સપોર્ટ કરો મિત્રો. વિડીયો તમારા ભાઈબંધને શેર કરો, એવું બધું કરીને સપોર્ટ કરો મિત્રો. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક નવા બ્લોગમાં મળશું, ત્યાં સુધી બાય બાય.